જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો આપણે આવ્યા છીએ છે ભેંસો ચારવા ઉનાળવાળા ખેતરમાં। આપણા પાછો ભાઈ ઠાકોર અહીંયા વેગ કરી રહ્યા છે। अभी अभी बेहू कर रहा है, चिड़ चिड़ भैंस चल रही है। મિત્રો તો જો આજે આપણે પૂળા ભરવાનું કામકાજ ચાલુ છે। અહીંયા છે પાંચો ભાઈ ઠાકોર, પાણીની બહેણી છે। અહીંયા આપણું ટ્રેક્ટર છે, અહીંયા ટોલું છે ને બધા પૂળા ભરવાના છે। શું કેવું પાંચા ભાઈ ઠાકોર? મિત્રો જો આપણે ગયા છે ભેંસોમાં ને ભેંસો અહીંયા સાઈડ ઊભી છે। ભેંસોને ઘડી કાઢ ચરવા માટે કરીશું। આખું ખેતરમાં આપણે પૂળા લઈ લીધા છે, એટલે ભેંસો આજે તો શાંતિથી પડી છે। ઘડીક મિત્રો સાઈડેથી તગડી જાય એટલે ઘડીક વાર ચરે તો પેટ ભરાઈ જાય એમનું। જો તરાઈ તો ગઈ છે અમે। ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। જો આજે આવી ગઈ છે ભેંસો રચકાના ખેતરમાં। જો અહીંયા રચકો છે આપણો, આખો રચકો વધાય છે। અહીંયા બધો રચકો ઊભો છે, ભેંસો ચરશે જોઈ લો ને બધી ભેંસો ચરી રહી છે। જો આપણી ભેંસો લઈ ગયા હતા આપણે પાવા, અને પાઈને પાછા આવી ગયા છે ખેતર। વાગી ગયા છે 3। જો અહીંયા રાહી ચરે છે, અહીંયા નાની કાયડી ચરે છે, એ બાજુ ચરે છે ભેંસો। હમણાં ખાડીની ચરી રહ્યા છે। જો બધી ભેંસો ચરી રહી છે। અહીંયા લાડચી ચરી રહી છે। લાડચી પણ એકદમ વેતરમાંથી આવી ગઈ છે મિત્રો। જુઓ તમને બતાવી દઉં લાડચી, જુઓ મૂળ ટૂંક સમયમાં વી જશે। અહીંયા ચરે છે ખાંડી, હે ખડી પાછી બધી ભેંસો હમણાં ચરે છે। ખાંડી એક આગળ ચરે છે, એટલે એને ભેગી વાળી દઈએ। ખાંડી હા ભેગી સારું। મિત્રો તો જુઓ આપણી ભેંસો જઈ રહી છે તળાઈ પાણી પીવા। જો બધી ભેંસો જાય છે તળાઈ પાણી પીવા। ચલો મિત્રો હવે તળાઈ જઈને મળીએ તમને। ભેંસો આપણી જશે તળાઈ પાણી પીવા। મિત્રો તો જો આપણે ભેંસો તળાઈ પાણી પીને વળી ગઈ છે વધી ને જઈ રહી છે વાડે। જો મિત્રો આ ભેંસનો વરાક જોઈ લો, શાંત સવારથી। મિત્રો તો જો અહીંયા બની ગયું છે ભેંસોનું ખાણ, અને ભેંસોને દોવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ। તો ચલો આપણે આ ભેંસો બી દોઈ નાખીએ। તો જો સવારમાં ભેંસ દોવાનું કામકાજ ચાલુ છે। આ ભેંસ કાપડ છે અને ખાણ મૂકી દીધું છે। એ બાજુ ચાંદરી દોઈ રહી છે, આ બાજુ આપણે આ ભેંસ દોઈ લીધી છે। જુઓ બધી ભેંસો બેઠી છે, બાજુ ગાય દોવાઈ ગઈ છે। કાબર મિત્રો ખાણ ખાય લાંબા દિવસ લેશે ને આ ભેંસ પણ વી જશે ટૂંક સમયમાં।